શ્રી ખેતીવાડી બજાર સમિતિ મહુવા ખાતે આજે વિવિધ કૃષિ પાકોના ભાવમાં ઉતાર ચઢાવ જોવા મળ્યા હતા. ખેડૂતો અને વેપારીઓ માટે ખાસ મહત્વના પાકોમાં મગફળી, તલ અને કપાસના ભાવ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. મગફળીનો આજે સિંગ મગફળીનું કુલ વેચાણ 5,868 ગુણી નોંધાયું હતું. ભાવ 11,150થી 1,711 સુધી રહ્યા હતા. સારી ગુણવત્તાની મગફળી મજબૂત માંગ જોવા મળી હતી. તલના બજાર ભાવમાં આજે તેજી જોવા મળી હતી. તલ સફેદના ભાવ 1,500થી 2,432 સુધી નોંધાયા હતા, જ્યારે તલ કાળાના ભાવ 1,700થી 3,642 સુધી પહોંચ્યા હતા. કાળા તલમાં આજે સૌથી વધુ તેજી જોવા મળી હતી. મગ અને મેથી મગના ભાવ 600થી 822 સુધી રહ્યા હતા. મેથીમાં પણ સારો વેપાર જોવા મળ્યો હતો અને ભાવ 500થી 1,394 સુધી નોંધાયા હતા. ડુંગળીની બજાર ભાવ ડુંગળી લાલ 65 રૂપિયાથી 295 સુધી બોલાઈ હતી, જ્યારે સફેદ ડુંગળી 222થી 315 સુધી વેચાઈ હતી. બજારમાં આવક વધુ હોવાથી ભાવ સામાન્યથી નીચો રહ્યો હતો. કપાસ અને નાળિયેર કપાસ શંકરનો ભાવ 1,000થી 1,769 સુધી રહ્યો હતો. નાળિયેરમાં આજે ભારે આવક જોવા મળી હતી, તેથી 800થી 2,200 સુધી ભાવ નોંધાયા હતા. આજના બજારમાં તલ, મગફળી, મગમાં સારી માંગ જોવા મળી છે, જ્યારે ડુંગળીના ભાવ સામાન્ય રહ્યા હતા. ખેડૂતોના વેચાણ પહેલા તાજા બજાર ભાવ ચકાસી લેવા. આજના શેર માર્કેટમાં થોડુંક અપડેટ. ભારતીય શેર બજારમાં આજે તેજીનો માહોલ જોવા મળ્યો હતો. BSE સેક્ટર 82,750માં +350 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. નિફ્ટી 25,120 સુધી હતો, તેમાં 96 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. નિફ્ટી 54,380 સુધી હતો, જેમાં 210 પોઈન્ટ ઉછાળો જોવા મળ્યો હતો. આજે સૌથી વધુ તેજી IPO અને બેન્કિંગ સેક્ટરમાં જોવા મળી હતી, જ્યારે કેટલાક FMCG શેરોમાં નફા વસૂલી જોવા મળી હતી. ટોપ ગેઇન શેર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 1.8% ઉછાળો જોવા મળ્યો હતો. HDFC બેંક 1.5% ઉછાળો જોવા મળ્યો. ઇન્ફોસિસ 2.1% ઉછાળો જોવા મળ્યો. બજારોના નિષ્ણાતો અનુસાર વૈશ્વિક સંકેતો અને વિદેશી રોકાણકારોની ખરીદીના કારણે બજારમાં મજબૂતી જોવા મળી હતી.